મુખ્યમંત્રી રૂપાણીએ એસટીના કર્મચારીઓને હડતાળ પાછી ખેંચવા કરી અપીલ. કહ્યું, કર્મચારીઓ સાથે મળીને સમસ્યાના સમાધાનનો પ્રયાસ કરાશે. આગામી દિવસોમાં એસટી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ રહેશે ચાલુ. મુખ્યમંત્રીના નિવેદન બાદ રોષે ભરાયેલ કર્મચારી યુનિયનની જાહેરાત. રાજ્યમાં એસટીની હડતાળના પગલે પંચમહાલના ગોધરામાં 60થી વધુ દર્દીઓ અટવાયા. રાજસ્થાનથી મોતિયાના ઓપરેશન માટે આવ્યા હતા દર્દીઓ. ડાકોરમાં રણછોડજી મંદિરના ગર્ભગૃહમાં ભક્તોને પ્રવેશબંધી. રાજ્યમાં આતંકી એલર્ટના પગલે પ્રવેશ કરાયો બંધ. ભારતના કડક વલણથી મસૂદ અઝહરનો ફફડ્યો. ઓડિયો જાહેર કરી કહ્યું કે પુલવામા હુમલામાં મારો રોલ નથી. જૈશ એ મોહમ્મદ બીજા મોટા હુમલાની ફિરાકમાં. ઉત્તર કાશ્મીરમાં ચોકીબલ અને તંગધારમાં બ્લાસ્ટની તૈયારી. સેનાએ ડીકોડ કરેલ મેસેજમાં મળી માહિતી. બેંગલુરુમાં એર શોમાં સેના પ્રમુખ બિપિન રાવતની તેજસની ઉડાન. તેજસની ટોપ સ્પીડ 2205 કિલોમીટર પ્રતિ કલાક. લડાકુ વિમાન તેજસનું નિર્માણ એચએએલે કર્યું છે. નમસ્કાર, 33 જિલ્લા 99 ખબર સાથે હું છું નુપુર. નજર કરીએ સમાચારો પર. સુરતમાં એસટી બસના કર્મચારીઓએ આક્રોશમાં આવીને અનોખો વિરોધ કર્યો છે. સેન્ટ્રલ ડેપો પર વિજય રૂપાણીનું બેસણું કરીને વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હડતાળ પર ઉતરેલ એસટીના કર્મચારીઓને કહ્યું કે સામાન્ય લોકોને પડતી મુશ્કેલીના કારણે હડતાળ પરત ખેંચવામાં આવે. સાથે તેમણે કહ્યું કે કર્મચારીઓ સાથે મળીને સમસ્યાના સમાધાન માટે ઉકેલ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે આ પ્રશ્નોનું નિરાકરણ 2 જ દિવસમાં લાવવાનો સરકારનો ઉદ્દેશ છે અને સરકાર એસટી યુનિયન સાથે ચર્ચા માટે તૈયાર છે. હડતાળને લઈને એસટી કર્મચારીઓને સરકારને વળતો જવાબ આપવા કહ્યું છે. ત્યારે કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ નહીં મળે. પોલિસી મુજબ નફો કરતો બોર્ડ નિગમ જ લાભ આપી શકે છે. રૂપાણીએ એસટી કર્મચારીઓની 7મા પગાર પંચના લાભની માંગણી માનવાનો ઇનકાર કરતા કર્મચારીઓ હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. કર્મચારીઓના 3 યુનિયનની સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી કર્મચારીઓની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી માસ સીએલનો કાર્યક્રમ યથાવત રહેશે. ગુજરાતના એસટીના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર છે, જેને લઈને 7,000 જેટલા બસના પૈડા થંભી ગયા છે. અસર સીધી 25 લાખ મુસાફરોને થઈ રહી છે. એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ જ્યારે હડતાળ પર ઉતર્યા છે ત્યારે ગાંધીનગરમાં બહારથી આવતા અને ગાંધીનગરથી વિવિધ સ્થળો પર જતા મુસાફરો અટવાયા હતા અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કોલેજ, ઓફિસ કે અન્ય કામથી બહારગામથી આવેલ મુસાફરો પણ અટવાયા. સરકાર પાસે માંગ કરી હતી કે આ પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. એસટી બસની હડતાળના કારણે ખાનગી વાહન ચાલકોને ફાયદો થયો છે, પરંતુ મુસાફરોને ભીડમાં પૈસા ખર્ચીને જવું પડે છે. બનાસકાંઠામાં 7 એસટી ડેપોની 585 બસના પૈડા થંભી ગયા છે. હડતાળના કારણે 3000 રૂટની 585 બસ જે થંભી ગઈ છે ત્યારે એસટી વિભાગને રોજનું 40 લાખનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ તરફ અમદાવાદના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. ત્યારે ગીતા મંદિર ડેપોમાં 300થી વધુ બસનો ખડકલો કરી દેવાયો છે. મધરાતથી કર્મચારીઓ હડતાળના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. એસટીના 16 ડિવિઝનની 7,000થી વધુ બસ જે થંભી ગઈ છે ત્યારે અમદાવાદ ડિવિઝનની 1500થી વધુ બસ થંભી ગઈ અને એસટીના મુસાફરો વ્યવહાર તેમનો અટકાયો અને રઝળી પડ્યા. બસ હડતાળને લઈને અમદાવાદમાં મધરાત્રે કર્મચારીઓએ હોબાળો કર્યો. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરના આ દ્રશ્યો જ્યાં કર્મચારીઓએ હોબાળો કર્યો. વડોદરા એસટી ડિવિઝનના 7 ડેપોની અંદાજે 400 બસના પૈડા થંભી ગયા છે. વડોદરા ડિવિઝનના 1800થી વધુ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. 70 લાખનું નુકસાન. કર્મચારીઓ અલગ અલગ 14 માંગ પૂરી કરવાના ઉદ્દેશ સાથે કર્મચારીઓમાં સીએલ પર છે અને તેના ભાગરૂપે વડોદરા એસટી ડેપોના બેરિકેડ તેના દ્વારા લગાવવામાં આવ્યા છે, જેથી મુસાફરો અંદર પ્રવેશી ન શકે.
વડોદરામાં હડતાળનો ખાનગી વાહન ચાલકો ગેરલાભ પણ ઉઠાવી રહ્યા છે. મુસાફરોમાં તેનાથી ભારે રોષ છે. ખાનગી વાહન ચાલકો વડોદરાથી અમદાવાદના 100 થી 150 રૂપિયા વસૂલી રહ્યા છે, જે સામાન્ય દિવસોમાં 80 રૂપિયા લેવામાં આવતા હોય છે. ભાવનગરની પણ એસટી બસ જે થંભી ગઈ છે અને એસટીની યુનિયનના ત્રણેય યુનિયન પડતર પ્રશ્નોની માંગ સાથે હડતાળ પર છે. કર્મચારીઓ દ્વારા 85% સીએલ મુકાઈ છે. ભાવનગરની 250 થી વધુ એસટી બસના પૈડા થંભી ગયા છે. મુસાફરો રજળી પડ્યા. સુરતમાં જીએસઆરટીસીના કર્મચારીઓ હડતાળ પર છે. અલગ અલગ માંગણીઓ સાથે કર્મચારીઓની હડતાળ છે, ત્યારે હડતાળને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ગુજરાત રાજ્યમાં એસટીના પૈડા થંભી જતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. મુસાફરો માટે યાત્રીઓએ રેલવે સ્ટેશન અને ખાનગી વાહનોનો સહારો લીધો છે મુસાફરી માટે, ત્યારે સુરતમાં એસટી બસની હડતાળના કારણે મુસાફરો રેલવે સ્ટેશન પર પહોંચ્યા. રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો. ટિકિટ માટે લાંબી લાઇન પર લાગેલી જોવા મળી. ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરવા માટે લોકો રીતસર પડાપડી કરતા જોવા મળ્યા તેવા દ્રશ્યો રેલવે સ્ટેશન પર સર્જાયા. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના એસટીના કર્મચારીઓ આજે હડતાળ પર છે, ત્યારે સાબરકાંઠા એસટી ડિવિઝનના 2900 કર્મચારીઓ જે હડતાળમાં જોડાયા છે અને 630 બસના પૈડા થંભી ગયા છે. તો આ તરફ એસટી કર્મચારીઓની હડતાળથી ખાનગી વાહનોને ઉઘાડી લૂંટ ચલાવવા માટે છૂટો દોર મળી ગયો છે. ડબલ ભાડું લઈ રહ્યા છે અને પ્રાઇવેટ વાહનમાં બેસવાની જગ્યા પણ તેમ છતાં લોકોને નથી મળી રહી, ત્યારે મોતની મુસાફરી કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. અરવલ્લીમાં પણ મોતની મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસા, મેઘરજ અને માલપુરમાં મુસાફરો હેરાન થયા છે. ખાનગી બસ, જીપ અને રિક્ષામાં મુસાફરોનો ઓવરલોડ જોવા મળ્યો. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં એસટી કર્મચારીઓની હડતાળથી પરેશાની જોવા મળી. જિલ્લાના 11 ડેપોની 700 બસ અટવાઈ ગઈ છે અને 3500થી વધુ કર્મચારીઓ જે હડતાળ પર ઉતર્યા છે. એસટીના કર્મચારીઓ પોતાની માંગને લઈને મક્કમ છે. જો પડતર પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાટણ જિલ્લામાં મધરાતથી એસટી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. પાટણ સહિત રાધનપુર ડેપોમાં એસટી કર્મચારીઓ પોતાના ડેપો પર મુસાફરો અને લોકો સમક્ષ હડતાળમાં સહકાર આપવાની અપીલ કરતા જોવા મળ્યા. જિલ્લાની 100 થી વધુ રૂટની એસટી બસના પૈડા થંભી ગયા છે, ત્યારે 450 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે અને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. એસટી બસની હડતાળના કારણે પાટણની રાણકી વાવ જોવા આવેલ 2 વિદેશી પ્રવાસીઓ પણ અટવાયા હતા અને તેને લઈને તેમને ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો. અમદાવાદ જવાની ફરજ પડી. સરકારી બસ સેવાના કર્મચારીઓની હડતાળથી મુસાફરોને હાલાકી થઈ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા. સરકારી બસ સેવા બંધ હોવાથી પાસ ધારકોને ના છૂટકે ડબલ પૈસા ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે. લગ્નગાળો પણ છે, તેવામાં ઘણા લોકોએ પ્રાઇવેટ વાહનમાં ડબલ અને 3 ગણા ભાડા પણ ચૂકવ્યા છે અને આ રીતે મુસાફરી કરવાની ફરજ પડી છે. નર્મદામાં પણ એસટી કર્મચારીઓ હડતાળ પર છે, ત્યારે જિલ્લાની 55 બસ જે થંભી ગઈ છે. કુલ 200 કર્મચારીઓ અહીં હડતાળ પર છે. અહીં પણ મુસાફરો અટવાયેલા જોવા મળ્યા. એસટીના પૈડા થંભી જતા વહેલી સવારે ઓફિસ જનાર કર્મચારીઓ અને બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓને ખાસ હાલાકી પડી. ગુજરાતમાં એસટી નિગમની રાજ્યવ્યાપી હડતાળ, જેના કારણે લાખો મુસાફરો અટવાયા છે. પંચમહાલની વાત કરીએ, જ્યાં ગોધરા બસ સ્ટેશન પર પણ પરપ્રાંતીય 60 થી વધુ દર્દીઓ અટવાઈ ગયા. હડતાળના કારણે રાજસ્થાનથી મોતિયાના ઓપરેશન માટે આ તમામ દર્દીઓ આવ્યા હતા. બસ ડેપો પર તેઓ અટવાયા. એસટી બસના કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને હડતાળ પર છે અને વલસાડમાં પણ આજ હાલ જોવા મળ્યા. એસટી બસના કર્મચારીઓ જ્યારે હડતાળ પર છે તો વલસાડના 400 જેટલી એસટી બસ જે થંભી ગઈ છે અને 2300 જેટલા કર્મચારીઓ અહીં હડતાળમાં જોડાયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાતમાં આવશે, ત્યારે આ બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી પણ હાજરી આપશે. આ તરફ વિધાનસભામાં એસટી હડતાળનો મુદ્દો ગાજ્યો હતો અને આ મુદ્દે
કોંગી ધારાસભ્ય વીરજી ઠુમરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ડાકોરમાં રણછોડજી મંદિરના ગર્ભગૃહમાં જઈને ભક્તો આજથી દર્શન નહીં કરી શકે. મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેમ્પલ કમિટી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. તે અંતર્ગત પ્રવેશબંધી કરવામાં આવી છે. વર્ષ 2017થી ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે ફરી ગુજરાતમાં અપાયેલા એલર્ટના પગલે પ્રવેશબંધી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં થઈ રહેલી શાકભાજીની નિકાસને અટકાવવામાં આવી છે. ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયનના પ્રમુખે નિવેદન આપ્યું છે. પાકિસ્તાનમાં મોકલવામાં આવતી શાકભાજી બંધ કરાવાઈ છે, જેને લઈને યુનિયને 150થી વધુ ટ્રકને અટકાવી છે. સુરતમાં આજથી નવી પાર્કિંગ પોલિસી લાગુ કરવામાં આવશે. જો કે લોકોનો રોષ જોતા સુરત મહાનગરપાલિકાએ પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે, જેમાં પ્રથમ 30 મિનિટ સુધી વાહન ચાલકો પાસેથી કોઈપણ જાતનો ચાર્જ નહીં લેવામાં આવે. મહત્વનું છે, 20મી ફેબ્રુઆરીથી શહેરમાં 16 જગ્યાએ નવી પાર્કિંગ પોલિસી લાગુ થવાની હતી, પરંતુ લોકોના વિરોધના કારણે તે મનપાએ તેમાં ફેરફાર કર્યો અને આજથી પ્રથમ તબક્કામાં 16થી વધુ રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે. મહેસાણાના ખેરાલુમાં આવેલ શીતલ કોમ્પ્લેક્સના પહેલા માળે આગ લાગી અને ગુલટન ઇન્ડિયા ક્રેડિટ કંપનીમાં આગ લાગી અને કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યા હતા. ત્યારે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે અને અગત્યના ડોક્યુમેન્ટને નુકસાન થવાની ભીતિ તેમાં સેવાયેલી છે. સુરતમાં ભટા રોડ પર 4 લોકો પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો. કૃષ્ણનગર વિસ્તારની ઘટના છે. અંગત અદાવત રાખીને આ હુમલો કરાયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ખટોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની વરાછા પોલીસે ધરપકડ કરી. મહત્વનું છે કે અલ્પેશ સામે રાયોટિંગ અને અધિકારીઓને અપશબ્દો બોલવા બાબતે ગુનો નોંધાયેલો છે. આ કેસને લઈને ધરપકડ કરાઈ અને તેને કોર્ટમાં રજૂ તો કરવામાં આવ્યો. જો કે કોર્ટે વરાછા પોલીસનો જ ઉધડો લઈ લીધો. પોલીસે પ્રોડક્શન રિપોર્ટ રજૂ કરતાની સાથે જ તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યો. કોર્ટે જણાવ્યું કે જામીનપાત્ર ગુનો હોવા છતાં શા માટે કોર્ટમાં લાવવામાં આવ્યો. કોર્ટની ટકોર બાદ પોલીસે ફરી અલ્પેશને લાજપોર જેલમાં ખસેડ્યો. સુરતના પૂણામાં કુંભારિયા રોડ પર સારોલી ગામે 8 જેટલા અજાણ્યા ઇસમોએ 6 મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો. મકાનમાં ધાડ પાડવાની ફિરાકમાં આવેલ ઇસમોનો એક પરિવાર જાગી જવાથી આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે અને 6 પૈકી 3 મકાન એનઆરઆઈના હોવાનું તેમાં સામે આવ્યું છે, પણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લેવેચ કરતા યુવકનું અપહરણ કરાયું અને યુવકને 31 કલાક ગોંધી રાખવામાં આવ્યો, માર મારવામાં આવ્યો. રિવરફ્રન્ટની સુમસામ જગ્યા પર તેને માર મારવામાં આવ્યો. ત્યારે રિવરફ્રન્ટ પોલીસે આવી ફરીદને બચાવ્યો હતો. બંને યુવકોને ઝડપી લેવામાં આવ્યા. 5 લોકો સામે અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાના કડી તાલુકાના કણઝરી ગામે લૂંટ થઈ છે. નાણાં લઈને જઈ રહેલ પેટ્રોલ પંપના માલિકને લૂંટવામાં આવ્યો છે. 4 બુકાનીધારી શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારીને આંખે સ્પ્રે મારીને 11 લાખની લૂંટ ચલાવી. ફરાર થનાર લૂંટારુઓએ ઝડપવામાં બાવલુ પોલીસે હવે તપાસ તેજ કરી છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરાયું છે. ટ્યુશન ક્લાસના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં એક્સેસ લઈને સાંજે 3 કલાક અને 45 મિનિટે ટ્યુશન આવતી સગીરા જોવા મળે છે. જે સમયે સગીરા ટ્યુશન આવી તે સમયે એક સફેદ શંકાસ્પદ ઇકો કાર જોવા મળે છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. ગોંડલના મીતા ખંભાળિયા ગામની મહિલાને ફોન કરી એક યુવાન હેરાન કરતો હતો અને આ વાતની જાણ ગ્રામજનોને થતાં તેમણે યુવકને પકડીને જાહેરમાં માફી મંગાવી. એટલું જ નહીં, ગ્રામજનોએ યુવકનું અડધું માથું મૂંડી તેને અપમાનિત પણ કર્યું, જેનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં છેલ્લા 2 દિવસથી સુરતથી શારજા વચ્ચે ઇન્ટરનેશનલ ફ્લાઇટની શરૂઆત થઈ છે. ત્યારે સુરત એરપોર્ટ પોલીસે 2 નેપાળીઓને ઝડપી પાડ્યા છે. આ બંને નેપાળીઓ નેપાળ એમ્બેસીની બોગસ એનઓસી અને બોગસ કેસ બતાવીને અહીં શારજા ભાગી જવાની ફિરાકમાં હતા. જોકે એરપોર્ટ પોલીસે ઇમિગ્રેશન દરમિયાન બંને નેપાળીઓને ઝડપી પાડ્યા. ડુમસ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. હાલ તો પોલીસે બંને સામે ગુનો નોંધીને રિમાન્ડ લેવાની તજવીજ શરૂ કરી છે.
ખેડાના ગળતેશ્વરમાં અજાણ્યા યુવકે નહેરમાં ઝંપલાવ્યું. નહેર પર બાઇક મૂકીને યુવકે ઝંપલાવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી. બાઇક સેવાલિયાના અલ્પેશ શાહનું હોવાનું સામે આવ્યું છે. સમાચારોમાં આગળ વધીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. મહત્વના સમાચાર મળી રહ્યા છે. કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા જે ઝડપાઈ ગયો છે. 1 વર્ષથી ફરાર હતો આ બુટલેગર અને આખરે જૂનાગઢ પોલીસે તેને ભવનાથમાંથી ઝડપી પાડ્યો છે. ધીરેન કારિયા વિરુદ્ધ પ્રોહિબિશનના અસંખ્ય ગુના નોંધાયેલા છે. તો ધીરેને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં ધમકી પણ આપેલી છે. તો આ તમામ ગુનાને લઈને આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસે ભવનાથમાંથી તેની ધરપકડ કરી છે. ધીરેન કારિયા જે કુખ્યાત બુટલેગર છે
अनेक गुना तेनी पर नोंधायेला छे। खास करीने प्रोहिबिशनना असंख्य गुना तेना नामे नोंधायेला छे અને આ તમામ ગુનાને લઈને તે 1 વર્ષથી ફરાર હતો। તેત્રીસ જિલ્લાના 99 ખબરોમાં આગળ વધીએ। ગીરના સિંહ પરથી હવે ખતરો ટળી ગયો છે। વન વિભાગ સીડી વાયરસથી ભયમુક્ત 34 સિંહને જંગલમાં છોડશે। તમામની રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ત્યારબાદ હવે ફરી જંગલના રાજાને જંગલમાં છોડવામાં આવશે। જો કે આ તરફ ગેરકાયદે લાયન શોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે। બે સિંહનો રસ્તો રોકી મજા મારતો આ વીડિયો વાયરલ થયો છે। બનાસકાંઠા નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। મોરવાડાની કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે। કચ્છ બ્રાન્ચથી જોડાયેલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થયો છે। તાપીના નિઝરમાં પીવાના પાણીની પાઇપમાં ભંગાણ સર્જાયું છે। તો નિઝર વેલદા બોરદા 12 કિલોમીટર સુધી 3 જગ્યાએ ભંગાણ પડ્યું છે। ત્યાં અને 15 દિવસથી આ ભંગાણ પડ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામ નથી કરાઈ રહ્યું। તાપીના નિઝરમાં પીવાના પાણીમાં છેલ્લા 15 દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ છે। પાણીની લાઇનમાં ભંગાણ થતા ખેતર અને આસપાસની સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે। મહત્વનું છે કે પાઇપલાઇનથી 12 ગામને પીવાનું પાણી આપવામાં આવે છે। મહેસાણા ઊંઝા હાઈવે નજીક પાર્ક કરેલી કાર અચાનક સળગી ઉઠી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। જો કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં 2 અજાણ્યા ઇસમોએ કારમાં આગ લગાડી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। આગની જાણ થતાં ફાયર વિભાગને ઘટના સ્થળે આવવાની ફરજ પડી અને આગ પર કાબુ કરાયો। સ્વાઇન ફ્લૂની ટેમીફ્લુ દવાનું નિઃશુલ્ક વિતરણ અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ગત વર્ષની સરખામણીમાં ઓછું કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે। જો કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓના સ્વજનોના મતે ગત વર્ષે આયુર્વેદિક ઉકાળા અને સરકારી દવાઓના વિતરણથી સ્વાઇન ફ્લૂ કાબૂમાં હતો, પરંતુ આ વખતે તંત્રની ઉદાસીનતા છે અને તેના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। દ્વારકામાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક મહિલાનું મોત થયું છે। મહિલાનું જામનગરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। આ તરફ રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂથી વધુ 2ના મોત થયા છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બંનેના મોત થયા છે। સ્વાઇન ફ્લૂના ગઈકાલે 7 નવા કેસ પણ નોંધાયા છે। અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 229 કેસ નોંધાઈ ચૂક્યા છે। જામનગરમાં પણ સ્વાઇન ફ્લૂએ લીધો વધુ એકનો ભોગ। દ્વારકાની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે। સ્વાઇન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના અહીં મોત થયા છે। જામનગરમાં 24 વર્ષની યુવતી દીક્ષા અંગીકાર કરશે। અભ્યાસમાં અને રમતગમત ક્ષેત્રે અગ્રેસર અને સુખી સંપન્ન પરિવારની આ દીકરી જેનાલી જે સંયમના માર્ગે જશે। 23મી તારીખે પેલેસ જૈન દેરાસરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને 24મી તારીખે મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં તે દીક્ષા ગ્રહણ કરશે। ઝી 24 કલાકે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું। ત્યારે ભુજના હમીરસર તળાવ પાસે આવેલા ધીંગેશ્વર મહાદેવ મંદિરમાં સતત 31 કલાક સુધી અખંડ સંતવાણી કાર્યક્રમનું અહીં આયોજન કરવામાં આવ્યું, જેમાં કીર્તિદાન ગઢવીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને મુહિમમાં સહભાગી થવા બદલ ઝી 24 કલાકનો આભાર પણ માન્યો। ઝી 24 કલાકના સહયોગથી ભુજના હમીરસર તળાવ પાસે અખંડ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું। શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આ માટે વીર રસ સભર ડાયરો યોજવામાં આવ્યો। સતત 31 કલાક સુધી આ અખંડ સંતવાણી કાર્યક્રમ ચાલ્યો અને વીર રસ સભર ડાયરામાં કુલ 5 લાખ જેટલી રકમ ભેગી પણ થઈ। ઝી 24 કલાકના મહાઅભિયાન વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત અમારી ટીમ વલસાડ પહોંચી। વલસાડના અબ્રામ વિસ્તારમાં આવેલ દેસાઈ ફળિયામાં રહેતા દેસાઈ પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઈને અમે ખાસ વાતચીત કરી। સાંભળીએ શું કહેવું છે આ પરિવારનું।
ઝી 24 કલાકની ખાસ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટરમાં આજે અમે આવી ગયા છે વલસાડના અબ્રામાના દેસાઈ ફળિયા ખાતે. દેસાઈ ફળિયાનું એ દેસાઈ પરિવાર છે કે જે વર્ષોથી અહીં સ્થાયી થયેલું છે. અતુલભાઈ કે જેઓ પોતે બિઝનેસમેન છે, વર્ષોથી તેઓ આ ઘરમાં રહે છે. હા, અહીં તેઓની સાથે તેઓના પુત્ર, તેઓની પુત્રવતી, તેઓની પત્ની અને તેઓના પુત્રના બાળકો સાથે રહે છે. ત્યારે જોવાનું ચોક્કસથી એ રહેશે કે આ પરિવારનું શું કહેવું છે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને, અને જે પાછલા 4.5 વર્ષ હતા એ વિશે આ પરિવાર શું કહેશે. આવો જાણીએ અમારી ખાસ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટરમાં. ઝી 24 કલાકની ટીમ હવે આવી પહોંચી છે અતુલભાઈના ઘરની અંદર. આપ જોઈ શકો છો એ રીતે હાલ આખો પરિવાર અહીં બેઠો છે. એમની પાસેથી સીધો જાણવાનો પ્રયત્ન કરીએ કે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં કઈ સરકાર ઈચ્છે છે. અતુલભાઈ, સૌથી પહેલાં આપની પાસેથી જાણવાના પ્રયત્ન કરીશ, કેવી સરકાર આપ ઈચ્છો છો? લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, શું ઈચ્છો છો? સરકાર રાષ્ટ્રવાદી સરકાર, મોદી સરકાર. અપેક્ષાઓ શું છે સરકારની પાસેની? અપેક્ષાઓ શું છે? કયા કયા કામો થવા જોઈએ? શું કામો થવા જોઈએ? કામ એટલા બધા થયા છે કે હવે કોઈ અપેક્ષા જ નથી. અમે છે તે 20 વર્ષ પહેલાં, તો 20 વર્ષ પહેલાં હું 10 માણસનું કે ફેમિલીને ફીડ કરતો હતો, આઈ મીન કે કામ આપતો હતો. આજે 60 ફેમિલીને હું આપી શકું છું. ત્યારે મિનિમમ અમે 100 રૂપિયા, મેક્સિમમ 100 રૂપિયા રોજ આપતા હતા. આજે 500 રૂપિયા રોજ આપી શકું છું. અતુલભાઈની પત્ની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. મેડમ, સૌથી પહેલાં તો આપનું નામ. મારું નામ જશવિકા દેસાઈ. જશવિકાબેન, જે પ્રકારના 4.5 વર્ષ, પાછલા 4.5 વર્ષ મોદી સરકારના રહ્યા, કેવા લાગ્યા આપને? અને કઈ એવી ખાસ બાબતો હતી એ સરકારની જે આપને વધારે ગમી કે ના ગમી, શું કહેશો? મોદી સરકારને એક કામ સરસ રહ્યા છે, અને તેમાં પણ બહેનોને જે ઉજ્જવલા યોજના એમણે શરૂ કરી એ બહેનોના સન્માન અને સન્માનની વાત હતી. અને અમે વર્ષોથી બહેનો માટે કામ કરતા હોઈએ ત્યારે ચોક્કસ એ વાતનો ઉલ્લેખ કરવાનું મન થાય કે બહેનોને સન્માન આપવાનું કામ મોદી સરકારે કર્યું. જી, તો અતુલભાઈ અને એમની પત્ની જોડે તો વાત કરી, હવે આ ઘરના યુવાની જોડે વાત કરીશું આપણે. વિશાલભાઈની જોડે વાત કરીશું. વિશાલભાઈ, શું કહેશો આપ? કેવા રહ્યા 4.5 વર્ષ અને શું અપેક્ષાઓ છે સરકાર પાસેથી, આવનારી સરકાર પાસેથી? આ જીએસટી માટે જે એમણે કામ કર્યું છે તે બધું સારી રીતે અને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય અને એનું થોડું ઇઝી થાય તે માટે થોડી મહેનત કરે તો સારું પડે. જીએસટીમાં અમને ઘણો ફાયદો થયો છે. જે રીતે ઇઝ ઓફ બિઝનેસ થયું છે તે ઘણું ઉપયોગી છે અમારા માટે. અતુલભાઈની પુત્રવધુ પાસેથી જાણવાના પ્રયત્ન કરીએ, કારણ કે ક્યાંક ને ક્યાંક ઘરનું બજેટ મહિલાના હાથમાં હોય છે. શું કહેશો, છેલ્લા 4.5 વર્ષ બજેટ કેવું રહ્યું આપનું, અને આવનારી જે સરકાર છે એની પાસેથી શું અપેક્ષાઓ છે? બજેટની દ્રષ્ટિએ જોઈએ તો બધા એમ કહે છે કે મોંઘું થયું આમ તેમ, પણ ખરી રીતે જોવા જઈએ તો દેશના વિકાસ માટે સારું જ છે ને એટલું કંઈ મોંઘવારી મને લાગતી નથી. બજેટ જે પહેલાં હતું તે પ્રમાણે જ અત્યારે બી ઘર ચાલે જ છે. જી, તો આ દેસાઈ પરિવાર, વલસાડનો એ દેસાઈ પરિવાર કે જે સરકારના 4.5 વર્ષથી સંતુષ્ટ છે અને એ જ સરકાર ફરી પાછી ઈચ્છે છે, પરંતુ કેટલાક અપગ્રેડેશનની સાથે. ફરી પાછા મળીશું બીજા વોટરના ઘરેથી. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને રજા આપશો. નમસ્કાર. તો ઘરે ઘરે જઈને વોટરના મનની વાત જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. થોડી વારમાં વધુ સમાચારો સાથે ઝીલન જોડાશે. જોતા રહો ઝી 24 કલાક. In association with Sanghi Cement, Saudi Nahi, Sanghi Mango.